મિત્રો હાલમાં યુટ્યુબ પર 160 મિલિયન ચેનલ એક્ઝિસ્ટ કરે છે, પણ શું તમને ખબર છે કે એમાંના 90% ચેનલ્સ ક્યારેય 1000 સબસ્ક્રાઇબર પૂરા કરી શકતા નથી। મોનેટાઇઝેશનની વાત કરીએ તો માત્ર 6% ચેનલ જ એવી છે જે પોતાના વિડીયો પરથી પૈસા કમાઈ રહ્યા છે અને ફક્ત 0.6% ચેનલ એવી છે જેને યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટન મળે છે। હવે સૌથી મજાની વાત કરીએ કે 0.05%થી પણ ઓછી ચેનલ્સ એવી છે, એટલે કે 1000માંથી ફક્ત એક જ ચેનલ એવી હોય છે જેના 1 મિલિયન સબસ્ક્રાઇબર પૂરા થાય છે, જે લગભગ બધા જ યુટ્યુબરનું સપનું હોય છે, જે ક્યારે પૂરું થતું નથી। મિત્રો હવે આ ડેટા જોઈને તમે જો ડિમોટિવેટ ફીલ કરી રહ્યા છો કે શું મારો યુટ્યુબર બનવાનું સપનું પૂરું ક્યારે નહીં થાય, તો ચિંતા ના કરતા, કારણ કે આ 1% સફળ યુટ્યુબરની જર્ની પણ તમારા જેમ જ 0થી શરૂ થઈ હતી। બીજા વિડીયોને પણ અલ્ગોરિધમ એ રીતના ટ્રીટ કરે છે જેવી રીતના તમારા વિડીયોને કરે છે। મિત્રો આ યુટ્યુબરમાં ફરક ખાલી એક જ છે કે એ ક્રિએટર્સ દુનિયાની બધી યુટ્યુબ એડવાઇસ સાંભળવાને બદલે ફક્ત 7 ઇમ્પોર્ટન્ટ બાબતો પર ધ્યાન આપે છે। મિત્રો હું પણ એક યુટ્યુબર તરીકે ત્યારે જ આ વાત સમજ્યો જ્યારે મેં આ પોઈન્ટ્સને મારી બીજી ચેનલોના વિડીયોમાં એપ્લાય કર્યા। એ પછી જ અમારી ચેનલ ગ્રો થવા લાગી, વિડીયોઝમાં લાખો વ્યૂઝ આવવા લાગ્યા। પણ મિત્રો એ સમજવા માટે આપણે પહેલાં એ જાણવું પડશે કે સફળ યુટ્યુબરની જર્ની કેવી હોય છે। મિત્રો સૌથી પહેલાં આની શરૂઆત થાય છે એક્સપેક્ટેશનથી, જેમ કે યુટ્યુબ તો બહુ ઇઝી છે, મારે ફક્ત રેકોર્ડ કરીને અપલોડ કરવાનું છે, લોકો જોઈ લેશે, મારી ફક્ત એક વિડીયો વાયરલ થઈ જાય પછી તો ચેનલ આપમેળે ગ્રો થશે, માત્ર 4000 વોચ અવર્સ પૂરા કરવાના છે, પછી તો પૈસા જ પૈસા હશે અને રૂપિયાના ઢગલા થશે। મિત્રો નવા ક્રિએટરો જે ચેનલ ચલાવે છે અથવા તમે પણ જે ચેનલ ચલાવો છો એમના મનમાં પણ આ જ ધારણા લઈને ચાલતા હોય છે, જે 2017માં હું પણ લઈને ચાલતો હતો। પછી 2 મહિના, 3 મહિના, 6 મહિના અને 1 વર્ષ ખાલી નિરાશા હાથમાં આવે છે, પછી નિરાશ થઈને કન્ટેન્ટ ક્રિએટ કરવાનું છોડી દે છે। 99% ક્રિએટર્સ યુટ્યુબ ટ્વીટ કરી દે છે અને ફક્ત 1% લોકો જ આગળ વધે છે, પણ ફક્ત 1%એ ટ્વીટ ન કરવું અને પોઝિટિવ રહીને કામ કરો છો એટલે બધું સોલ્વ થઈ ગયું એવું નથી હોતું। મિત્રો ત્યાર પછી શરૂ થાય છે એ ફેઝ જ્યારે ક્રિએટર્સ યુટ્યુબ પર સર્ચ કરવા લાગે છે, જેમ તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો, કંઈક શીખવા, જેમ કે હાઉ ટુ ગેટ મોર વ્યૂઝ, હાઉ ટુ ગેટ મોર સબસ્ક્રાઇબર્સ, હાઉ ટુ કમ્પ્લીટ 4000 વોચ અવર્સ વગેરે વગેરે। મિત્રો ગુજરાતી ક્રિએટર એકેડેમી એવી ચેનલ છે જે યુટ્યુબ ગ્રોથ કેવી રીતે કરાય, જે યુટ્યુબ ક્રિએટર્સ અને યુટ્યુબની રિયાલિટી ઉપર વિડીયો બનાવ્યા છે, અને આ વિડીયોમાં હું ખૂબ જ જવાબદારીપૂર્વક કહી શકું છું કે આ વિડીયોથી તમે ઘણું બધું શીખશો। પણ પ્રોબ્લેમ એ છે કે લોકો શીખે છે પણ એ શીખેલું અપ્લાય કરતા નથી। ખાલી આ સમજજો મિત્રો, જ્યારે તમારી ચેનલ ગ્રો નથી થતી ત્યારે તમે હાઉ ટુ ગ્રો ઓન યુટ્યુબ જેવા વિડીયો પર ક્લિક કરાવો ખૂબ જ સરળ બની જાય છે, કેમ કે તમે એવા વિડીયોના ટાઇટલ વાંચી ચોક્કસથી ક્લિક કરશો જ। તમારા હોમ પેજ પર આવી કોઈ વિડીયો આવે છે અને તમારું મગજ વિચારે છે કદાચ આ વખતે કંઈક એવું મળશે જે મારી ચેનલને ફાઇનલી ગ્રો કરાવશે, અને તમે ક્લિક કરી દો છો। હવે જો તમે એમાંથી શીખીને અપ્લાય કરો તો ઠીક, પણ મોટા ભાગના લોકો એક વિડીયો જુએ છે અને પછી સ્ક્રોલ કરવા લાગે છે અને આ લૂપ ફરીને ફરી ચાલ્યા જ કરે છે। બીજી મહત્વની વાત, યુટ્યુબ ગ્રોથ વિડીયોઝ જોતી વખતે સાચી એડવાઇસ શોધવી એ પણ એક બહુ મોટી ચેલેન્જ છે। ઘણા ચેનલ્સ તમને ઇઝી ફિક્સ બતાવે છે, જેમ કે 1-2 સેટિંગ બદલો અને કાલથી વાયરલ થઈ જશો, પણ એ ક્યારે તમને ખરેખર એ નથી જણાવતા કે તમારી ચેનલ શા માટે ગ્રો નથી થતી। એ લોકો એવું એ માટે કરે છે કે નવા ક્રિએટર્સ કન્ફ્યુઝ રહે અને હંમેશા એ ચેનલને જોતા રહે અને એમની દુકાન ચાલ્યા કરે। કેટલાક ચેનલ્સ તો આજે પણ 2025નું એન્ડિંગ ચાલી રહ્યું છે અને અનએથિકલી રસ્તા બતાવે છે, જેમ કે વ્યૂઝ અને સબસ્ક્રાઇબર ખરીદો, મલ્ટી એકાઉન્ટથી પોતાના વિડીયો જુઓ, બીજાનું કન્ટેન્ટ કોપી પેસ્ટ કરો। મિત્રો આજે પણ મારી ઉપર ઘણા નવા અને જૂના બંને યુટ્યુબ ક્રિએટરના મેસેજ અને ફોન આવતા હોય છે અને પૂછતા હોય છે કે સર આવું કરાય કે નહીં। મિત્રો આ પોઈન્ટ પર પણ 1%માંથી ફક્ત થોડાક જ ક્રિએટર્સ હશે જે આ બધા પ્રોબ્લેમ્સમાં સર્વાઈવ કરે અને સાચી એડવાઇસ સાંભળી ખરેખર અપ્લાય કરે। પણ મિત્રો અહીંયા આ બધું પૂરું થતું નથી, કારણ કે થોડા અનુભવથી તમને ખબર પડી ગઈ હશે કે લોકોને ક્લિક કરાવવા CTR એટલે કે ક્લિક થ્રુ રેટ
વધારવા માટે સારો થંબનેલ બનાવવો પડશે. એનો અર્થ એ નથી કે તમે એક જ દિવસમાં સારું થંબનેલ બનાવતા શીખી જશો. તમને અનુભવથી એ પણ ખબર પડી ગઈ હશે કે સારું એડિટિંગથી રિટેન્શન વધે છે. એનો અર્થ એ પણ નથી કે તમે રાતોરાત એડિટિંગ માસ્ટર બની જશો. મિત્રો, કેટલીક વસ્તુઓ શીખવાની એક જ રીત છે અને એ છે એક્સપિરિયન્સ. અને એક્સપિરિયન્સ મેળવવા માટે તમારે સેક્રિફાઈસ કરવું પડશે. હેટર્સને ઇગ્નોર કરવા પડશે. જે ના કામની કોમેન્ટ કરે છે એમને પણ ઇગ્નોર કરવા પડશે. કન્સિસ્ટન્ટ રહેવું પડશે. દરેક વિડીયોમાંથી શીખવું પડશે. બેઝિકલી એ બધું જ કરવું પડશે જે મોટા ભાગના લોકો કરવા માટે તૈયાર નથી. અને આ જ કારણ છે કે 99% ચેનલ્સ ક્યારેય યુટ્યુબ પર ગ્રો નથી કરતા. મિત્રો, જો તમે આ તમારી યુટ્યુબ જર્નીમાંથી કંઈક શીખવા માંગો છો તો ફક્ત આ 7 પોઈન્ટ આપ્યા છે જેના પર તમારે ફોકસ કરવાનું છે. અને આ જ 7 પોઈન્ટ છે જે સફળ યુટ્યુબરને 99% લોકોથી અલગ બનાવે છે. અને મોટા ભાગે ગુજરાતીઓ યુટ્યુબમાં સફળ નથી થતા. તેઓને જો સફળ થવું હોય તો આની પહેલાનો વિડીયો તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે એ 7 પોઈન્ટ જોઈ લઈએ. પોઈન્ટ નંબર 1, સાચી એક્સપેક્ટેશન સેટ કરો. હંમેશા યાદ રાખો, ઘણા લોકો છે જે યુટ્યુબર બનવા માંગે છે પણ બહુ ઓછા છે જે વિડીયો બનાવવામાં રસ ધરાવે છે. અને આ ફરકને સમજવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ઉપરથી જોવામાં તો લાગે છે કે ફક્ત રેકોર્ડ કરવાનું, એડિટ કરવાનું અને અપલોડ કરવાનું બસ, પણ હકીકતમાં એક વિડીયો બનાવવા માટે એટલા બધા સ્ટેપ હોય છે જેને નવા ક્રિએટર્સ સામાન્ય રીતે ઇગ્નોર કરી દે છે. તમે વિચારશો, મારે ખાલી 4000 વોચ અવર્સ પૂરા કરવાના છે, પછી તો રેગ્યુલરલી ઇન્કમ આવશે. પણ યુટ્યુબની રિયાલિટી અને દુઃખની વાત એ છે કે જ્યાં સુધી તમારા વ્યૂઝ લાખોમાં નહીં પહોંચે ત્યાં સુધી આવું બનતું નથી. જ્યાં સુધી તમારા વિડીયોઝ પર લાખો વ્યૂ ના આવે ત્યાં સુધી તમારું રેવન્યુ બહુ ઓછું રહેશે. અને જો તમારા મંથલી થ્રેશોલ્ડ જે $100 હોય છે તે પૂરા નહીં થાય તો તમારે પેમેન્ટ માટે આગળના મહિનાની પણ રાહ જોવી પડી શકે છે. મિત્રો, હું તમને આ બધું એટલા માટે કહી રહ્યો છું કે જો તમે તમારી એક્સપેક્ટેશન સ્ટાર્ટિંગથી જ રિયાલિસ્ટિક અને લો રાખશો તો તમને દરેક નાની નાની એચિવમેન્ટથી મોટિવેશન મળશે. કામ કરવામાં કંટાળો ક્યારેય નહીં આવે. મિત્રો, આવી ધીરજ અને માઇન્ડસેટથી તમે તમારા યુટ્યુબ પર કામ કરવામાં ટકી શકશો. જ્યારે બીજા ખેલાડીઓ છે તે પહેલેથી જ આઉટ થઈ ગયા હશે અને ગેમની બહાર નીકળી ગયા હશે. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. પોઈન્ટ નંબર 2, જલ્દીથી હાર ન માનશો. જો તમે એવા કોઈ યુટ્યુબરને ઓળખો છો જેના હાલના સમયમાં બહુ ઓછા વ્યૂ આવે છે અથવા જેના પ્રથમ વિડીયોથી જ એ વાયરલ થઈ ગયો હતો, તો શક્ય છે કે એ ક્રિએટર યુટ્યુબ પર નવો નથી. ઉદાહરણ તરીકે શકલીન ખાન, તેનો પ્રથમ વિડીયો વાયરલ થયો હતો અને આજકાલ તેમના ચેનલ ઉપર 4 લાખથી વધારે સબસ્ક્રાઈબર છે અને ફક્ત 10 જ વિડીયો મૂક્યા છે. આ નંબર્સ જોઈને ઘણા નવા ક્રિએટર્સ વિચારે છે કે ચાલો હું પણ ડોક્યુમેન્ટરી ચેનલ ખોલું, મારી પહેલી વિડીયો પણ વાયરલ થઈ જશે. પણ એ જાણતા નથી કે આ ચેનલ તો તેમની પહેલી નહોતી. આ ચેનલ પહેલાં પણ તેમને બીજી ચેનલ હતી જેની ઉપર એમને 500 વિડીયો પબ્લિશ કર્યા હતા. એ ચેનલથી જ તેમણે રિસર્ચ, સ્ક્રિપ્ટ રાઇટ, કેમેરા પ્રેઝન્સ અને એડિટિંગ જેવી સ્કિલ પરફેક્ટ કરી હતી. પોઈન્ટ નંબર 3, શીખેલી વાતોને એપ્લાય કરો. મિત્રો, દર વખતે જ્યારે તમે કોઈ યુટ્યુબર ગ્રોથ વિડીયો પર ક્લિક કરો છો ત્યારે પોતાની જાતને પૂછો, છેલ્લે જે શીખ્યા હતા શું એ તમે એપ્લાય કર્યું છે? જો તમે દર વિડીયો સાથે ફક્ત 1% પણ સુધારો કરો છો તો એ પણ એક તમારી પ્રોગ્રેસ જ છે. પોઈન્ટ નંબર 4, સાચી સલાહ ઓળખવી. જેમ મેં પહેલા કહ્યું હતું એમ યુટ્યુબ પર ઘણી ચેનલ્સ એવી છે જે તમને મિસગાઈડ કરે છે અથવા કન્ફ્યુઝ રાખે છે. તેમાંથી દૂર રહેવા માટે કેટલાક કોમન રેડ ફ્લેગ ધ્યાનમાં રાખો. જેમ કે જો કોઈ કહે છે કે એક દિવસમાં ચેનલ મોનેટાઇઝ થઈ જશે, જો કોઈ તમને અનએથિકલી રીત બતાવે જેમ કે વ્યૂ ખરીદો, સબસ્ક્રાઈબર ખરીદો, અથવા કોઈ હંમેશા કહે છે કે આ સેટિંગ બદલો, આ હેશટેગ લગાવો, આ સમયે પોસ્ટ કરો, તો એ ચેનલને અવોઇડ કરો. હવે ભારતમાં કેટલાક એવા જેન્યુઇન યુટ્યુબર ગ્રોથ ચેનલ પણ છે જે ખરેખર ઉપયોગી કન્ટેન્ટ આપે છે. એવા ચેનલ્સ જોવાથી તમે સાચી દિશામાં આગળ વધી શકશો. ઘણીવાર એવું પણ બને છે કે કોઈ એડવાઇસ સાચી પણ હોય પણ એ તમારી નિશ માટે અને તમારી ચેનલ માટે ના હોય. એટલે તમારી સમજથી નક્કી કરશો કે નિશમાં શું કામ કરે છે અને શું કામ નથી કરતું. પોઈન્ટ નંબર 5, યુનિક બનવાનો પ્રયત્ન કરવાનો બંધ કરો. આ સૌથી મોટી ભૂલ છે જે નવા ક્રિએટર્સ કરે છે. બિગિનર્સનો માઇન્ડસેટ એવો હોય છે કે ગ્રોથ કરવા માટે યુનિક બનવું જ પડશે, પરંતુ હકીકતમાં કરવાનું તેનું બિલકુલ ઉલટું છે. જો તમે નવી શરૂઆત કરી રહ્યા છો તો સારું રહેશે કે તમે જોશો કે તમારા નિશમાં પહેલેથી જ શું કામ થઈ રહ્યું છે અને તેને કોપી કરો. કારણ કે જ્યારે તમે કંઈક બિલકુલ યુનિક અજમાવો છો, જેમ કે યુનિક વિડીયો આઈડિયા, ટાઇટલ, થંબનેલ
કે એડિટિંગ સ્ટાઇલ. મિત્રો, નવા ક્રિએટરો પાસે એટલો ડેટા નથી હોતો કે પ્રૂફ પણ નથી હોતા કે એ વસ્તુ ચાલશે કે નહીં. પરંતુ જો તમે જોશો કે પહેલેથી જ માર્કેટમાં તમારી નિશમાં શું કામ કરી રહ્યું છે, તો મિત્રો એ રોડ મેપ ઉપર ચાલવું બહુ સારું છે, જે અન્ય લોકો ફોલો કરીને પહેલેથી જ સક્સેસ છે. એનો અર્થ એ થયો કે તમારી પાસે વ્યૂઝ આવવાની શક્યતા પણ વધારે છે. મિત્રો, એક વાત યાદ રાખજો કે કોઈને 100% નકલ કરવાની નથી, પણ સ્ટીલ લાઇક એન આર્ટિસ્ટ. આખું કોપી નથી કરવાનું. એમના કામમાંથી ઇન્સ્પિરેશન લો, કંઈક શીખો. તમારી નિશના બધા સફળ ક્રિએટર્સને એનાલાઇઝ કરો અને તેમના કન્ટેન્ટ કે સ્ટાઇલમાં જે કોમન છે તેને એક જગ્યાએ નોટ ડાઉન કરો. મિત્રો, આવું કરવાથી તમારું ફાઉન્ડેશન બનશે, કામ કરવાનો બેઝ બનશે. પછી તેમાં તમારું કંઈક ફ્લેવર ઉમેરો જે ફંડામેન્ટલ લેવલ પર સેમ રહે, પણ થોડીક યુનિક ફીલ આપો. પોઈન્ટ નંબર 6, સ્ટે કન્સિસ્ટન્ટ. કારણ કે એ એકમાત્ર રીત છે જેના દ્વારા તમારા વિડીયો ક્રિએશન સ્કિલ્સ સારા બનશે. અલ્ગોરિધમ પણ હંમેશા કન્સિસ્ટન્સી પસંદ કરે છે, એટલે વિડીયો મૂકવાનો દિવસ ફિક્સ રાખો. અઠવાડિયે એક વિડીયો અથવા 2 વિડીયો મૂકી શકો છો, પણ હા, એ જ ટાઈમ ટેબલ તમારે પછી ફોલો કરવું પડશે. પોઈન્ટ નંબર 7, ચેન્જ નિશ. ક્યારેક તમે બધું યોગ્ય કરી રહ્યા છો, પણ તમારા વિડીયોની નિશ તમને ગ્રોથ કરવા ના પણ દેતું હોય. ઉદાહરણ તરીકે, તમારી નિશ ખૂબ જ કોમ્પિટિટિવ હોઈ શકે છે, અથવા તમારું હાલનું નોલેજ કે સ્કિલ સેટ કોઈ બીજા નિશમાં વધારે ઉપયોગી હોઈ શકે છે. કેટલાક નિશિસનો ઓડિયન્સ સાઇઝ એટલો નાનો હોય છે કે તેમના ટોપ ક્રિએટર્સને પણ બહુ ઓછા વ્યૂ મળતા હોય છે. બીજી નિશમાં પણ તમારે પ્રયત્ન કરવો જોઈએ. તો મિત્રો, આ 7 મુદ્દા ખાસ યાદ રાખજો. જો મિત્રો તમે અહીં સુધી પહોંચી ગયા છો તો 100% ક્રિએટર બની સક્સેસ થઈ શકશો, કારણ કે તમારામાં ધીરજ છે. તો મિત્રો, આ વિડીયોમાંથી જો તમને 1% પણ શીખવા મળ્યું હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં, અને 7 પોઈન્ટમાંથી તમને સૌથી વધારે સારો પોઈન્ટ કયો લાગ્યો એ કમેન્ટ કરી ખાસ જણાવજો. અને યુટ્યુબના ગ્રોથના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે બીજા વિડીયોમાં.